તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલા કણજા ખાટક પાસેના રેલવે ગરનાળા પર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે। ગરનાળામાં અંદાજે 1 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેને કારણે દ્વિચક્રી અને નાના 4 ચક્ર વાહનો બંધ પડી જવાના બનાવો બને છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો સમય બગડે છે અને અકસ્માતનો ભય પણ સતત ટોળાટો રહે છે। रहते हैं या चौमासे के टाइम हर वर्ष ये परेशानी 2-2 फुट पानी बढ़ जाता है इस सोसाइटी में। पानी का अभी तक कोई निकाल नहीं हुआ है। बिल्डर को शिकायत किया, वो भी कोई सुनता नहीं है, और ग्राम पंचायत में भी शिकायत तो किया है पर कोई आया नहीं यहाँ पर। हर साल ऐसी हर साल यही परेशानी है। क्यों बढ़ता है? कि आजू बाजू में जो सोसाइटी बनी है उन लोगों ने पुरान तो ज्यादा किया है, नई सोसाइटी बनी है तो इसका पुरान વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા અંગે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ પગલાં ભરવામાં આવે છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા માર્ગ કરવામાં આવી રહી છે કે આ ગરનાળામાંથી પાણીનો નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ અને નક્કર કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર ચોમાસે લોકોએ હેરાન થવું ન પડે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।